ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે એ કહેવું કંઈ ખોટું નથી। શાળાઓમાં વિદ્યાર્થીઓને શરૂઆતમાં ભણતર અને વસ્તુઓ આપવાના બહાને ક્યાંક લૂંટતા સંચાલકો પણ સામે આવ્યા છે। ત્યારે હવે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનનો ગંભીર આરોપ લગાવ્યો છે કે ખાનગી સ્કૂલ સંચાલકો ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટે છે। સાથે જ કલેક્ટર અને ડીઈઓને વેપલો બંધ કરાવવા રજૂઆત કરાઈ છે। સાથે જ શિક્ષણના ધામમાં શાળા સંચાલકો વેપાર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓને 15 થી 20% મોંઘા ચોપડા અને સ્ટેશનરીમાંથી લેવા દબાણ કરાય છે। શિક્ષણના ધામમાં શાળા સંચાલકો લૂંટ ચલાવી રહ્યા હોય એવી સુરત કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આપનો પરિચય? સંજય પટેલ, સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ। સંજયભાઈ, કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે? આજે કલેક્ટર કચેરી અમે કમિટી સાથે આવ્યા છે। જે વર્ષો જૂનો પ્રશ્ન છે કે સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓના પુસ્તકો, નોટબુકો, ઇવન સ્કૂલ બેગ, સ્કૂલ શૂઝ વગેરેનું વેચાણ થઈ રહ્યું છે, તેના લીધે નાના નાના સ્ટેશનરી વિક્રેતાઓને ખૂબ આર્થિક અસર થઈ રહી છે। તો એ સ્કૂલમાં થતું વેચાણ કાયદાકીય રીતે પણ ખોટું છે, તેથી બંધ થવું જોઈએ એ માટેનું આવેદનપત્ર આપવા અમે આજે આવ્યા છે। કેટલા સમયથી આ રજૂઆત તમારી? અમે એકચ્યુઅલી આ આખા ગુજરાતમાં તમને કહું ને તો દરેક શહેરમાં દરેક એસોસિએશન જે તે કલેક્ટરને આવેદનપત્ર આપી જ રહ્યા છે, પણ વર્ષોથી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે। કલેક્ટરશ્રીની ઓફિસ તરફથી કે ડીઈઓ ઓફિસ તરફથી સ્કૂલોને દર વખતે શું કહેવાય કે નોટિસ મોકલવામાં પણ આવે છે, પણ એનો કંઈક યોગ્ય નિકાલ આવતો નથી। ફરીને ફરી પાછું એ ચક્ર ચાલુ જ થઈ જાય છે, એટલે એનો કાયમી કોઈ ઉકેલ આવે એ ખૂબ જરૂરી છે। નોટિસનો જવાબ શાળા ના આપતી હોય ડીઈઓ કચેરી, હા, તો આને તમે કઈ રીતે વિચારો, કયો વિચારથી મૂલવો હતો? એટલે બની શકે કે હવે કંઈક બી પ્રેશરાઇઝ થતા હોય સ્કૂલ સંચાલકો જોડે કે ગમે તે હોય, પણ આ પ્રશ્ન વારંવાર દરેક શહેરમાં બધા જ રજૂ કરે છે। નહીં ઇવન સુરત એટલું નહીં, આપણે રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા છે, નવસારી છે, દરેક એસોસિએશન પોતપોતાના એરિયાના કલેક્ટરશ્રીના રજૂઆતો વારંવાર કરતા જ હોય છે। અને આજથી 2 વર્ષ પહેલાં થોડા ઘણા અંશે થોડુંક કાબૂમાં પણ આવ્યું હતું, પણ પાછું હત્યાની એ પરિસ્થિતિ થઈ ગઈ એવું લાગે છે।